વેલકમ બેક. મહેસાણાની ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 3.44 કરોડના કેશ કૌભાંડમાં મોટો વળાંક આવ્યો છે. કોર્ટે આ કેસ ફરીથી ઓપન કરી અને ઊંડાણપૂર્વક તપાસ કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. એપ્રિલ 2025 થી જૂન 2025 દરમિયાન કેશિયર સચિન પટેલે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં બેંક કર્મચારીઓની ગંભીર બેદરકારી અને સંડોવણી હોવાના પણ આક્ષેપ છે. આ સમગ્ર મામલે કોર્ટે પોલીસને વધુ તપાસ કરી અને 45 દિવસમાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. જે લોકો આ કેસમાં જે લોકો દોષિત છે એ લોકોને અમારે પૂરેપૂરી સજા કરી બેંકના પૈસા પાછા આવે એનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ અને બેંકમાં સભાસદોનું અને બેંક સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિનું હિત ના જોખમાય એનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોર્ટે અમારી અરજી માન્ય રાખીને પૂરેપૂરી ન્યાયિક તપાસ કરવાની સૂચના આપી દીધેલી છે અને જે દોષિત હશે એની તપાસ પૂરેપૂરી કરવામાં આવશે.